કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ ખાતે ધનતેરસ નિમિત્તે આરોગ્યના દેવ ધન્વંતરીનું પૂજન કરાયું હતું। ભાજપના ડોક્ટર સેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદના હસ્તે ધન્વંતરીની પૂજા બાદ સર્વે કચ્છીજનોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી તેવું ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું। આ વેળાએ મહામંત્રી ભુજના નગર અધ્યક્ષા સહિત ભાજપના હોદ્દેદારો અને શહેરના તબીબો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા ડોક્ટર સેલ દ્વારા આજે આયુર્વેદના એટલે સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરી ધનતેરસના દિવસે આજે એ ધન્વંતરી પૂજાનું કાર્યાલય બધે ડૉક્ટર સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સૌ ડૉક્ટર મિત્રો દ્વારા આજે ભગવાન ધન્વંતરીને યાદ કરીને આવતા વર્ષમાં સૌ નગરજનો શહેરીજનો જિલ્લા આખાના સૌ નગરજનો બાકી બધા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી અને ધન્વંતરી ભગવાન જે આપણા હજારો વર્ષથી આપણે જે દેવ તરીકે એમને આયુર્વેદમાં પૂજીએ છીએ એમનું આજે અત્યારે પૂજા કરીને સૌ ડૉક્ટર મિત્રો સાથે રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ કચ્છ કમલમના કાર્યાલય મધ્યે રાખવામાં આવેલું અને હર વર્ષની જેમ ધનતેરસના દિવસે આપણા આરોગ્ય દેવ ધન્વંતરી દેવનું આપણે પૂજન કરતા હોઈએ છીએ અને આજે પણ બધા કાર્યકરો સાથે ડૉક્ટર સેલની સમગ્ર ટીમ અને બધા જ ડૉક્ટર મિત્રો સાથે અહીંયા કચ્છ કમલમ ખાતે ધન્વંતરીનું પૂજન કરવામાં આવ્યું। ધન્વંતરી દેવનું આજે પૂજન કરીએ અને એની અંદર આપણે ઈશ્વરને ધન્વંતરી દેવને પ્રાર્થના કરીએ કે દરેક લોકોનું શહેરીજનોનું અને દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, કોઈને ડૉક્ટરની અને જરૂર ન પડે અને આરોગ્ય એકદમ સ્વસ્થ રહે એવી અમે લોકો ધન્વંતરી દેવને પ્રાર્થના કરતા હોઈએ છીએ।